વિધર્મી કોને કહેવાય ને અધર્મી કોને કહેવાય તો તમારા પક્ષના કોઈ નેતાને પૂછી લેજો કે ભાઈ વિધર્મીનો મતલબ શું અને અધર્મીનો મતલબ શું અને બંને વચ્ચેનો ભેદ શું એમ. સાંભળો, વિધર્મીની વ્યાખ્યા હોય જ નહીં ભાઈ. જે વિચારોથી વિધર્મના કામ કરે છે એ વિધર્મી છે. તમને અફસોસ નથી કે તમે આ વિધર્મી શબ્દોનો ઉપયોગ કર્યો, વિધર્મીઓનો નાશ કરી દો આ શબ્દો બોલ્યા, તેનો અફસોસ નથી? અધર્મી ના બોલ્યા પણ વિધર્મી બોલી ગયા, એનો અફસોસ નથી બેન તમને? એમ નહીં, અફસોસની ક્યાં વાત છે આમાં? મેં ક્યાં કોઈને મારી નાખ્યા છે ભાઈ? મારે ક્યાં કોઈને મારી નાખવા છે? આ તો વિચારોની વાત છે, વિચારો ધારા છે એની વાત કરું છું. વિચારધારા અને વિધર્મી આ બંનેમાં બહુ મોટો ફરક છે, બહુ મોટો ફરક છે. સાંભળો, એક જ હું તમને એક જ વાત કરું. 5 ભાઈઓ હોય, 5 ભાઈઓ, આ હું એક સમાજની વાત, એક પરિવારની વાત કરું છું. સાંભળો, દેશ તો પછીની વાત છે, આપણે એક પરિવારથી વાત કરીએ. હવે 5 ભાઈઓ છે, 5 ભાઈઓમાં 3 ભાઈઓ સારું કામ કરે છે. એ 2 ભાઈઓ આ 3 ભાઈઓને વિખવાદ કરે છે અથવા તો આજે સમાજમાં મારી નાખવાના પણ દાખલા છે. તો એ ભાઈ વચ્ચે એનો ધર્મ નથી?